વડોદરામાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર સર્જાઈ છે। શૌચાલયમાં શાકભાજી મામલે આખરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા મનપાએ તમામ શાકભાજી જપ્ત કરી લીધી છે। જાહેર શૌચાલયને મનપાએ સીલ માર્યું છે તો વેપારીને પેમેન્ટ લેવાનું હોવાથી શૌચાલયમાં શાકભાજી મૂકી હતી। નાગરિકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે શાકભાજી જપ્ત કરી લેવામાં આવી છે। તો વડોદરામાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે અને જે જાહેર શૌચાલયમાં શાકભાજી રાખવામાં આવી હતી તે શાકભાજીનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। સાથે જ જે જાહેર શૌચાલયો છે તેને પણ તાળા મારવામાં આવ્યા છે। તો વડોદરામાં જે શાકભાજીનો જથ્થો છે તે જાહેર શૌચાલયમાં રાખવામાં આવ્યો હતો તો જાહેર શૌચાલયનો ઉપયોગ જાણે શાકભાજીના ગોડાઉન માટે થઈ રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારબાદ ન્યૂઝ 18ની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેની ધારદાર અસર હવે વર્તાઈ છે અને હવે જે ટીમ છે તેમના દ્વારા જે જાહેર શૌચાલય છે તેને સીલ મારી દેવામાં આવ્યા છે। આ સાથે જે શાકભાજીનો જથ્થો ત્યાં જાહેર શૌચાલયમાં રાખવામાં આવ્યો હતો તે જથ્થો પણ અત્યારે જપ્ત કરવામાં આવ્યો છે। તો લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને લોકો બીમાર ન પડે તે માટે આ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ન્યૂઝ 18ની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી અને આ બંને દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। પહેલાના અને પછીના દ્રશ્યો કે જ્યાં પહેલા એ તસવીરો સામે આવી કે જ્યાં જાહેર શૌચાલયમાં જે શાકભાજીનો જથ્થો છે તે રાખવામાં આવ્યો હતો અને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા હતા। ત્યારબાદ એ પછીના દ્રશ્યો કે જ્યાં જાહેર શૌચાલયને સીલ મારી દેવામાં આવ્યું છે અને તાળા મારી દેવામાં આવ્યા છે તો જે શાકભાજીનો જથ્થો છે તે પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। તો બીજી તરફ હવે જે શાકભાજી વિક્રેતાઓ છે તેમાં પણ ફફડાટ ફેલાયો છે કારણ કે તે લોકો દ્વારા પણ કદાચ જે શાકભાજીનો જથ્થો છે તે જાહેર શૌચાલયમાં રાખવામાં આવી રહ્યો હતો। एक વેપારી દ્વારા પોતાના કામગીરી દરમિયાન તાત્કાલિક અસરથી કંઈક એમને કામ હતું તેઓએ જે કાઉન્ટર હતું વેચાણ જે સુલભ શૌચાલય પાસે જે પેમેન્ટ લેવા માટેના કાઉન્ટર પાસે તેઓના ટામેટા સામાન મૂકેલો હતો। તેઓ તરફથી એવું જણાય કે ફક્ત અમે સાહેબ સામાન મૂક્યો હતો, કોઈ વોશિંગ એવું કરેલું નહોતું, પરંતુ જાહેર નાગરિકનું આરોગ્ય ન જોખમાય એને ધ્યાને લઈ તેઓના તમામ પ્રકારનું શાકભાજી જે ટામેટા સિવાય પણ અન્ય પણ જે શાકભાજી દૂધી હતું, બટાકા, તમામ જે શાકભાજી ટોટલી અમે જમા લીધું છે અને ટોટલી ટ્રેક્ટર મારફતે અમે નાશ કરવાની કામગીરી કરે છે। વધુમાં જે સુલભ શૌચાલયના જે સંચાલક હતા, જે મેનેજર કે જે બેઠેલા હતા તેઓની નિષ્કાળજીના ધ્યાને લેતા સુલભ શૌચાલય પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે છે। જો તમે શાકભાજી ખાવાના શોખીન છો અને માર્કેટમાંથી શાકભાજી ખરીદીને લાવો છો તો ઘરે આ શાકભાજી લાવ્યા બાદ ચોક્કસથી તેને યોગ્ય રીતે સાફ સફાઈ કરી લેજો કારણ કે વડોદરા શહેરની ખંડેરાવ માર્કેટમાં કેટલાક જે ભેળસેળિયા વેપારીઓ છે તેમના દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે જે વડોદરા મહાનગરપાલિકાના નાક નીચે જે ખંડેરાવ માર્કેટ આવેલી છે ત્યાં એક સુલભ શૌચાલય આવેલું છે અને સુલભ શૌચાલયમાં શાકભાજી રાખવામાં આવતી હોવાનો જે વિડીયો છે તે વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થયા બાદ જે તંત્ર છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જે વેપારી છે તેની તમામ શાકભાજી જપ્ત કરવામાં આવી છે। અને ખાસ કરીને વાત કરીએ તો વેપારીએ પાલિકા તંત્ર સામે એવી કેફિયત રજૂ કરી હતી કે તેને એક પેમેન્ટ લેવાનું હતું, એના કારણે તેને ગણતરીની મિનિટો માટે જ અહીંયા શાકભાજી જે છે તે મૂકી હતી, પરંતુ અહીંયા શાકભાજી મૂકવી ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે આ કોઈ સારું સ્તર નહીં પરંતુ સુલભ શૌચાલય છે કે જ્યાં લોકો શૌચક્રિયા માટે આવતા હોય છે અને એવા સ્થળ પર શાકભાજી રાખવી કેટલી યોગ્ય તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થાય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા એટલે કે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે આ જે સુલભ શૌચાલય છે તેને સીલ કરી દેવામાં આવ્યું છે, એટલે કે શૌચાલયના જે સંચાલક છે તેની સામે તો કાર્યવાહી કરવામાં આવી જ છે, પરંતુ જે વેપારી છે કે જેના દ્વારા શાકભાજી શૌચાલયમાં રાખવામાં આવી હતી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે ખંડેરાવ માર્કેટ જે આવેલું છે ત્યાં માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી જે છે આ શૌચાલયથી બિલકુલ નજીકમાં જ આવેલી છે। બીજી મહત્વની વાત કે વડોદરાના તમામ વહીવટદારો એટલે કે મ્યુનિસિપલ કમિશનર હોય, મેયર હોય, ચેરમેન હોય, એ તમામે તમામ લોકો, આરોગ્ય અમલદાર સહિતના જે અધિકારીઓ છે તેઓ અહીંયાની જ કચેરીમાં બેસે છે અને એમના જ નામથી જે આ પ્રકારની કામગીરી જે છે તે અહીંયા કરવામાં આવતી હતી। એટલે ચોક્કસથી આરોગ્ય શાખાના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે તેઓ આખા વડોદરા શહેરમાં દરોડા પાડે છે, ચકાસણી કરે છે, પરંતુ તેમના જ નાક નીચે આ રીતે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવા તે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે। એટલે ભવિષ્યમાં કોઈ વેપારી આ પ્રકારની ભૂલ ન કરે તેની તકેદારી રાખવી જે છે તે ખૂબ જ જરૂરી છે। પરંતુ ગઈકાલે જે વિડીયો વાયરલ થયો ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકામાં દીવા તળે જ અંધારું હોય તેવો ઘાટ સર્જાયો છે।
હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સમાચારમાં આગળ વાત કરીએ, આ તેલ બીમાર પાડી દેશે તેના વિશે. બહારના ફરસાણના ચટાકેદાર સ્વાદ લેનારા હવે ચેતી જજો. અધિકારીઓ અને વેપારીઓ મળી તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. બહારનો અખાદ્ય ખોરાક ખરીદી જીવનો કરી રહ્યા છે સોદો. તો ઝેરરૂપી તેલમાં તૈયાર થઈ રહ્યું છે ફરસાણ. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો. કાટવાળા ડબ્બામાં જોવા મળ્યું કાળું તેલ. વડોદરા મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ફૂડ વિભાગની મિલીભગતથી ઝેરરૂપી લૂઝ તેલનો વેપલો ચાલી રહ્યો છે. તો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. શહેરના ખોડિયારનગરની મીશા એન્ટરપ્રાઇઝ લૂઝ તેલનું ગેરકાયદેસર બે રોકટોક વેચાણ કરી રહ્યા છે. વેપારી કંડલાથી લૂઝ પામોલીન અને સોયાબીન તેલ મંગાવે છે. બાદમાં વિવિધ જાણીતી બ્રાન્ડના વાપરેલા જૂના તેલના ડબ્બામાં આ લૂઝ તેલ ભરીને બજારમાં વેચી રહ્યા છે. તો ફરસાણના વેપારી અને પાણીપુરીના વિક્રેતાઓને આ લૂઝ તેલ સપ્લાય કરવામાં આવે છે. 5 લાખથી લૂઝ ટેન્કર આવે લૂઝ એ અમારી ટાંકીમાં ખાલી કરી અમે ને પછી અહીંયા અમારા નવા ડબ્બામાં પણ ભરી છીએ ને કસ્ટમરો જે ડબ્બા લાવે કારખાનાવાળા ફરસાણના ઘી એને અમે લૂઝ આવી રીતના પેકિંગ કરીને આપીએ છીએ. સાહેબ, આ બરોડાની અંદર સિસ્ટમ છે, બધા ટ્રેનિંગવાળાની આ જ સિસ્ટમ છે. 5 લાખથી લૂઝ ટેન્કર આવે લૂઝ એ અમારી ટાંકીમાં ખાલી કરી અમે ને પછી અહીંયા અમારા નવા ડબ્બામાં પણ ભરી છીએ. તો મનપાના ફૂડ ઇન્સ્પેક્ટરે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. તેલના સેમ્પલ લેવામાં આવ્યા, પરંતુ જૂના ખરાબ ડબ્બામાં લૂઝ તેલ ભરેલું હોવા છતાં અધિકારીના આંખે જાણે પટ્ટી બાંધી હોય તેમ કોઈ તાત્કાલિક કાર્યવાહી ન કરી. વિક્રેતાને માત્ર નોટિસ આપી સંતોષ માન્યો. ખુદ વેપારીએ કબૂલ્યું કે આખા વડોદરામાં આવું જ ચાલે છે. ત્યારે તંત્રની ગંભીર બેદરકારીના પાપનો ભોગ સ્થાનિકો બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેઓ પાસે હાલમાં પોતાની ટેન્કમાં પામોલીન અને સોયાબીન બે તેલ છે. એટલે હાલમાં અમે 2 ફોર્મલ સેમ્પલ પામોલીન અને સોયાબીનનો લેવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. રીયુઝ કરેલા ડબ્બા ફરી પેક કરીને માર્કેટમાં તમે વેચી શકો એવું પ્રોવિઝન નથી. એટલે હાલમાં તેઓને આ જૂના ડબ્બામાં તેલ ભરીને ના વેચી શકે એની નોટિસ આપવામાં આવશે અને ફોર્મલ સેમ્પલ એ લોકોને ત્યાંથી લેવામાં આવશે. જો તમે બજારમાંથી ફરસાણ ખરીદીને ખાવાના શોખીન છો તો ચેતી જજો, કારણ કે અમે તમને એવા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ કે જે જોઈને તમે ચોંકી જશો. અત્યારે તમે દ્રશ્યો જે છે તે જોઈ શકો છો. ખોડિયારનગર પાસે ડીમાર્ટ આવેલું છે ને એની બિલકુલ બાજુમાં જે તેલ છે તે તૈયાર કરવામાં આવે છે અને જુદા જુદા બ્રાન્ડના જે તેલના ડબ્બા છે એમાં તેલ જે છે તે ભરવામાં આવે છે. વેપારીનું ખાસ કરીને એવું કહેવું છે કે જે ફરસાણના વેપારીઓ હોય છે તેઓ તેમની પાસેથી તેલ ખરીદતા હોય છે અને ત્યારબાદ તેમાં ફરસાણ કાઢીને બજારમાં વેચતા હોય છે. એટલે હવે આ દ્રશ્યો જોયા બાદ તમે અંદાજો લગાવો કે બજારમાં જે ફરસાણ મળે છે તે ફરસાણ કેટલું ખાવા લાયક છે. કારણ કે અમને તો નથી લાગતું કે આ તેલ જે છે તે ખાવા લાયક હોય, પરંતુ આ તેલ સારું છે કે ખરાબ છે તેની ચકાસણી કરવાની જવાબદારી આરોગ્ય વિભાગની છે. ત્યારે આરોગ્ય વિભાગ જે છે તે તપાસ કરે તે અનિવાર્ય બન્યું છે, કારણ કે જુદી જુદી બ્રાન્ડના તેલના ડબ્બા પણ જે છે તે જોઈ શકાય છે અને આખો પ્રોસેસ ક્યાં કરવામાં આવે છે એ દ્રશ્યો પણ જે છે તમને બતાવીશું. દ્રશ્યો જે છે એ તમને ચોક્કસથી નવાઈમાં મૂકશે, ચિંતામાં મૂકશે, આશ્ચર્યમાં પણ મૂકશે. કારણ કે અહીંયા જોઈ શકાય છે કે બહારથી જુદા જુદા તેલના ડબ્બા લાવવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા પ્રોસેસ કરીને આ તેલ જે છે તે જુદી જુદી બ્રાન્ડના આ ડબ્બામાં જે છે તે ભરવામાં આવી રહ્યું છે. એટલે સીધી રીતે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા જે છે તે કરવામાં આવી રહ્યા છે. પરંતુ મેં કીધું પ્રમાણે કે ખરેખર આ તેલ કેટલું ખાવા લાયક છે તે તપાસનો વિષય છે અને આરોગ્ય વિભાગની ટીમ જે છે અહીંયાથી સેમ્પલ લે અને સેમ્પલ લીધા બાદ તેનો રિપોર્ટ આવે ત્યારબાદ જ આ તેલ કેટલું ગુણવત્તાયુક્ત છે તે પુરવાર થશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરામાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર વર્તાઈ છે. જૂના ડબ્બામાં લૂઝ તેલના કારોબારનો અહેવાલ હતો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ મનપાની મોટી એક્શન જોવા મળી રહ્યું છે. મનપાના ફૂડ વિભાગે શહેરભરમાં શરૂ કરી છે કાર્યવાહી. અલગ અલગ વિસ્તારમાંથી ખાદ્ય તેલના જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. બીજી તરફ ચોખંડી વિસ્તારમાં કોટન સીડ ઓઇલનો 478 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. હાથીખાના વિસ્તારમાં સિંગતેલનો 103.400 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ખોડિયારનગરમાં પામોલીનનો 148.400 કિલો જથ્થો સીઝ કરાયો છે. ખોડિયારનગરના
રીપેકિંગ યુનિટમાંથી સોયાબીન ઓઇલનો નમૂનો લેવામાં આવ્યો છે, તો કિશનવાડીના 2 રિટેલરમાંથી દૂધ અને ઘીના નમૂના પણ લેવામાં આવ્યા છે. ફતેગંજ રેસ્ટોરન્ટમાં પનીર, બટર મસાલા અને મસૂર દાળનો પણ નમૂનો લેવામાં આવ્યો છે. તમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, જે પ્રમાણે લૂઝ સેલને લઈને અત્યાર સુધી સવાલો હતા, પરંતુ વડોદરામાં હવે જે ટીમ છે તેની એક્શન જોવા મળી રહી છે. અલગ અલગ વિસ્તારોમાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે કયા પ્રકારે તપાસ ચાલી રહી છે વડોદરા શહેરમાં? બિલકુલથી જો આપણે આખો જે ઘટનાક્રમ છે તેની શરૂઆતથી જ વાત કરીએ તો એક જાગૃત નાગરિક દ્વારા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને માહિતી આપવામાં આવી હતી કે ખોડિયારનગર સહિતના જે જુદા જુદા વિસ્તાર છે ત્યાં આજે આ પ્રકારનું તેલ જે છે કે જે પહેલી નજરમાં જ જોતા અખાદ્ય લાગે ત્યાં પ્રકારનું તેલ જે છે તે ડબ્બામાં ભરીને એટલે કે બ્રાન્ડેડ કંપનીના ડબ્બામાં ભરીને વેચવામાં આવી રહ્યું છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પર જઈને રિયાલિટી ચેક કર્યું હતું. ને અત્યારે આપણે દર્શકોને પણ એ દ્રશ્યો બતાવ્યા કે તેઓ જે ફરસાણ અને પાણીપુરી આરોગે છે અથવા તો બજારમાંથી જે લૂઝમાં તેલ લાવીને આરોગે છે એની ગુણવત્તા કયા પ્રકારની હોય છે. આ દ્રશ્યો ચોક્કસથી દર્શકોને જે છે તે આશ્ચર્યમાં મૂકી દેશે અને ચિંતામાં પણ મૂકી દેશે, કારણ કે પહેલી નજરમાં આ જે તેલ છે તે અખાદ્ય હોવાનું જણાઈ આવે છે. દર વખતે એવું થાય છે કે જ્યારે મીડિયા જગાડે ત્યારે તંત્ર જાગે છે અને આ કિસ્સામાં પણ એવું થયું છે. ન્યૂઝ 18 ગુજરાતીએ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રને જગાડ્યું અને ત્યારબાદ આરોગ્ય તંત્ર સ્થળ પર આવ્યું તો ખરું, પરંતુ તેમને સ્પષ્ટ કહી દીધું કે ભાઈ અમે તો ફક્ત નોટિસ આપીશું અને જો આ ગુણવત્તાયુક્ત નહીં જણાય તો પછી જે ફૂડ સેફ્ટી એક્ટની જે જોગવાઈ છે એ પ્રમાણે કાર્યવાહી થશે. પરંતુ ભૂતકાળના અનેક કિસ્સાઓ આપણી સામે છે. જો આજે કોઈ સેમ્પલ લેવામાં આવે તો તેનો રિપોર્ટ 6 મહિના પછી આવે છે. એટલે તમે એક અંદાજો લગાવો કે આ 6 મહિના દરમિયાન પેલો જે ભેળસેળિયો વેપારી છે તે કેટલા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી ચૂક્યો હશે અને તગડી કમાણી જે છે તે કરી ચૂક્યો હશે. આ પ્રકારના વેપારીઓ વડોદરા શહેરમાં ઠેર ઠેર સક્રિય છે અને ન્યૂઝ 18ના જગાડ્યા બાદ તંત્ર દોડતું થયું. વડોદરા શહેરના ચારે તરફ કોર્પોરેશન દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી. સેમ્પલ લેવામાં આવ્યા તો કેટલાક સ્થળ પરથી મોટી માત્રામાં તેલનો જથ્થો જે છે તે જપ્ત કરવામાં આવ્યો. પરંતુ આટલી મોટી માત્રામાં આવા લૂઝ તેલનો વેપલો ચાલતો હોય અને વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય શાખા જે છે તે અજાણ હોય તે ક્યારેય માનવામાં આવતું નથી. ત્યારે આ વેપારીઓ સાથેની મિલીભગત જે અધિકારીઓની છે તે ચોક્કસથી આ નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ લેશે, કારણ કે આ જે વેપારી છે તેને પોતે કબૂલાત કરી છે કે માત્ર હું નહીં પરંતુ વડોદરા શહેરમાં ઠેર ઠેર આ પ્રકારનો વ્યવસાય જે છે તે ચાલે છે. અને બીજી સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે વેપારી એવી પણ કબૂલાત કરે છે કે સૌથી વધારે જો આ તેલનો કોઈ ઉપયોગ કરતું હોય તો તે ફરસાણના વેપારીઓ છે અને પાણીપુરીના વિક્રેતાઓ છે. હવે ગુજરાતીઓ ફરસાણ ખાવાના શોખીન હોય છે એટલે ચોક્કસથી આ લાલબત્તી સમાન કિસ્સો જ કહી શકાય, કારણ કે જો ફરસાણના વેપારીઓ આ પ્રકારનું હલકી ગુણવત્તાનું તેલ વાપરતા હોય તે ફરસાણ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક હશે તેનો અંદાજો લગાવી શકાય તેમ હોય છે. મહિલાઓની વાત કરીએ તો મહિલાઓને પાણીપુરીનો ચટાકા હોય છે, ત્યારે આ દ્રશ્યો જોયા બાદ મહિલાઓ જે છે એકવાર ચોક્કસથી પાણીપુરી ખાતા વિચાર ચોક્કસથી કરશે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.